चलो मित्रों, तो आगळ વધીએ। नरसिंह मेहता, मीराबाई, अखा, આનું તમે મનમાં પુનરાવર્તન કરી લો ફટાફટ। પછી આપણે આગળ જઈએ મહાકવિ પ્રેમાનંદ તરફ। કયા કવિ? તો કે મહાકવિ પ્રેમાનંદ। શું કહે છે કવિ પ્રેમાનંદ? આમ તો કવિ પ્રેમાનંદ વિશે તમે આવું સાંભળ્યું છે કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ઉત્કર્ષ નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરો। તમે વિચાર કરો, ભાષા માટે થઈ અને જે વ્યક્તિ પાઘડી હેઠ ઉતાર દેતો હોય અને મરે ત્યાં સુધી જો માથે પાઘડી ન પહેરી શકતા હોય તો એ ભાષાની કેટલી ચાહના હશે, કેટલી પ્રીતિ હશે એના વિશે। તો એવા આપણા કવિ પ્રેમાનંદ વિશે જોઈએ। નામ પ્રેમાનંદ શેના માટે જાણીતા? તો કે પ્રેમાનંદ છે આખ્યાન માટે જાણીતા। શેના માટે જાણીતા? તો કે આખ્યાન માટે। ઉપનામ છે મહાકવિ અને આખ્યાન શિરોમણી। જો એવો પ્રશ્ન પૂછાય કે આખ્યાનના બીજ કોણે નાખ્યા? તો નરસિંહ મહેતાએ। પ્રશ્ન એવો પૂછાય કે આખ્યાનના પિતા કોણ? તો ભાલણ। પણ એવો પ્રશ્ન પૂછાય કે શ્રેષ્ઠ આખ્યાનકાર અથવા આખ્યાન શિરોમણી કોણ? તો યાદ રાખીશું મહાકવિ પ્રેમાનંદ આખ્યાન શિરોમણી કહેવાય છે। જન્મ થયો તો એમનું વડોદરા, વટ ક્ષેત્ર વડોદરા, વડોદરા ખાતે તેમનો જન્મ થયેલો। ચાવી જોઈએ તો પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, સૂનચંદ્ર દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે, ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે। પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, જેમ આપણે કહીએ કે ભાઈ મોરારી બાપુ છે રામચરિત માનસ કે છે, તો મોરારી બાપુ કહે રામચરિત માનસ, એની જગ્યાએ અહીંયા પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર। હવે એ જે પ્રેમાનંદ સુદામા ચરિત્ર જ્યારે કહેતા હતા ત્યારે વક્તાગણમાં બેઠા હતા, એમાં ચંદ્ર પણ હાજર હતો। એટલે એમને કહ્યું, સુન ચંદ્ર, એ ચંદ્ર હા ભડકીએ, દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે, ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે। શું છે આખો ઘટનાક્રમ સમજવાની કોશિશ કરીએ। પ્રેમાનંદ કથાકાર હતા, એ કથા કહેતા, કથાનું નામ શું હતું? તો કે સુદામા ચરિત્ર। એટલે પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, એમાં બધા બેઠા હતા, એમાં એમને કીધું કે સુન ચંદ્ર, એ ચંદ્ર સાંભળકીએ। શું? તો કે દસમના દિવસે। કયો દિવસ? દસમનો દિવસ, એટલે કે તારી હાજરી હશે, અમાસ હોય તો હજી કીધું ના હોય, દસમ છે એટલે તારી હાજરી હશે। દસમના દિવસે અભિમન્યુનું મામેરું, કોનું? અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે। અભિમન્યુને આપ સૌ જાણતા છો, અભિમન્યુ કોનો પુત્ર હતો? તો કે અર્જુન, એ તો બધાને ખબર છે, પણ એની માતાનું નામ શું? સુભદ્રા। અર્જુન અને સુભદ્રાનો પુત્ર હતો। હવે સુભદ્રા એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણના બહેન। એટલે એવું કહેવાય કે અર્જુનનું મામેરું ઓખાના રણમાં ભરાશે। કેમ કે મામેરું ક્યાંથી આવે? તો કે મામા તરફથી આવે ને, મામાને ત્યાંથી। હવે મામા એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ। ભગવાન શ્રી કૃષ્ણની કેટલી રાણી હતી? બધા આવે, ભાણભાના લગ્ન છે એટલે, તો એના માટે ઓખાનું રણ બુક કરેલું। શું બુક કરેલું? તો કે ઓખાનું રણ, આખે આખું રણ બુક કરેલું। પધારો કે। હવે અહીંયા એક ઘટના ઘટવાની હતી કે વિવેક વણઝારો સુભદ્રાનું હરણ કરશે। કેમ કે મામેરું છે બાજુના ઘરેથી આવે ઊંચકીને અને આપણા ઘરે લેવા। હવે એ વખતે સ્વીકારે કોણ? તો કે જે વરની માં હોય, અભિમન્યુની માતા સુભદ્રા। વિવેક વણઝારાએ મનોમન નક્કી કર્યું કે આપણે સુભદ્રાને ઉપાડી લઈએ। કેમ? એ એનો વ્યક્તિગત પ્રશ્ન છે, એ આપણે કોઈની પર્સનલ મેટરમાં ન પડાય, પણ આવું થાય તો ભગવાન શ્રી કૃષ્ણ આ વિવેક વણઝારના સોતરા પાડે। એટલે આ ઘટનાક્રમ ન થાય એના માટે ચંદ્રને કીધું કે ભાઈ, તને ક્યાંય આ દેખાય તેને ઉપાડી લેજે, ખાલી ખોટું આ બબાલ થાય। એટલે આખો ઘટનાક્રમ કંઈક આવો છે। પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, સુન ચંદ્ર, એ ચંદ્ર હા ભડકીએ, દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે, ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે અને તારે આ થવા દેવાનું નથી। પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, સુન ચંદ્ર સાંભળ ચંદ્ર, દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે, ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે। સરસ મજાનું વાક્ય છે, જે ચાવી સેટ થઈ ગઈ। પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર, સુન ચંદ્ર દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે, ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે। તો એના ઉપરથી આપણને કૃતિ યાદ રહેશે। સુદામા ચરિત્ર, સુ ઉપરથી યાદ રાખીશું? સુધન્વા આખ્યાન। ન ઉપરથી યાદ રાખીશું નળાખ્યાન। ચંદ્ર ઉપરથી યાદ રાખીશું ચંદ્રહાસ આખ્યાન। પછી દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, મામેરું, ઓખા હરણ, રણ યજ્ઞ, વિવેક વણઝારો, સુભદ્રા હરણ। આ બધી પ્રેમાનંદની કૃતિઓ છે। સુદામા ચરિત્ર, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, મામેરું, ઓખા હરણ, રણયજ્ઞ, વિવેક વણઝારો, સુભદ્રા હરણ। જો આવ્યું મામેરું, કુંવરબાઈનું મામેરું। ખરેખર શું આવે? કુંવરબાઈનું મામેરું। કુંવરબાઈનું મામેરું કૃતિ કોની છે? તો જવાબ શું આવે? તો કે પ્રેમાનંદ।
ના હોય તો પછી મામેરું યાદ રાખવું પડે. ખરેખર મામેરું કોનું છે? નરસિંહ મહેતાનું. એકલું મામેરું નરસિંહ મહેતા, કુંવરબાઈનું મામેરું પ્રેમાનંદ. પણ રમણ ભમણ ચાલે છે એટલે આ મગજમાં રાખવું. 2 ઓપ્શન આપે ત્યારે કુંવરબાઈના મામેરામાં પ્રેમાનંદ લખવું, ખાલી મામેરું પૂછે તો નરસિંહ મહેતા લખવું. પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર. પ્રેમાનંદ સુદામા ચરિત્ર કહેતા હતા. એમાં કીધું સુનચંદ્ર, એ ચંદ્ર સાંભળ કે દસમના દિવસે અભિમન્યુનું મામેરું ઓખાના રણમાં ભરાશે ત્યારે વિવેક વણઝારો સુભદ્રા હરણ કરશે. સુદામા ચરિત્ર, સુદામા આખ્યાન, નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, મામેરું, ઓખા હરણ, રણયજ્ઞ, વિવેક વણઝારો અને સુભદ્રા હરણ. આ બધી કૃતિઓ છે એ કોની છે? તો કે ભાઈ પ્રેમાનંદની છે. કોની છે? પ્રેમાનંદની છે. તો આવો જાણીએ પ્રેમાનંદ વિશે. જન્મ તો કે 1645 થી લઈ અથવા તો 1449, અમુક 16મી સદી કે અમુક 17મી સદી કે છે. જન્મ વિશે મતાંતર છે. જન્મ સ્થળ વડોદરા. જન્મ ક્યાં થયો? તો વડોદરા ખાતે. પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ, પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. પૂરું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. વખણાતું સાહિત્ય આખ્યાન. પ્રેમાનંદનું શું વખણાય? તો કે આખ્યાન માટે જાણીતા. આખ્યાન શિરોમણી, શ્રેષ્ઠ આખ્યાનકાર, મહાકવિ છે આપણા પ્રેમાનંદ. ગુરુ એમના રામચરણદાસ હરિહર. રામચરણદાસ હરિહર એમના ગુરુ હતા. પુત્ર તો કે વલ્લભ ભટ્ટ. પુત્રનું નામ વલ્લભ ભટ્ટ. અધૂરી કૃતિ તો કે દસમ સ્કંદ. અધૂરી કૃતિ દસમ સ્કંદ જે એનાથી પછી એમના શિષ્ય મેવાડાએ પૂરી કરી. વ્યવસાય તો કે માણભટ્ટ અથવા તો ગાગરિયા ભટ્ટ. માણભટ્ટ એટલે શું? તો કે આખ્યાન ગાનાર વ્યક્તિ ખોડામાં માટલું વગાડે અને ગાતા હોય છે તો એને માણભટ્ટ કહેવાય. માણ એટલે માટલું. ચૈત્ર માસમાં ગવાતી એમની કૃતિ છે ઓખાહરણ. ઓખાહરણ ક્યારે ગવાય? તો કે ચૈત્ર માસમાં ગાવાનો મહિમા છે. શનિવારે ગવાતી કૃતિ એમની સુદામા ચરિત્ર છે. સુદામા ચરિત્ર ક્યારે ગવાય? તો કે શનિવારે ગાવાનો મહિમા છે. પછી રવિવારે ગવાતી કૃતિ તો કે એમની હુંડી છે. હુંડી ક્યારે ગવાય છે? તો કે રવિવારે ગવાય છે. લગભગ પ્રેમાનંદનો આમાંથી એકાદો પ્રશ્ન તો આપણને નીકળે. એમાંથી આ 3 એમના મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાંના એક છે, જે પરીક્ષામાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે. પ્રેમાનંદની કઈ કૃતિ ચૈત્ર માસમાં ગવાય છે? તો કે ઓખાહરણ. શનિવારે કઈ કૃતિ ગવાય છે? તો કે સુદામા ચરિત્ર. રવિવારે તો કે હુંડીને ગાવામાં આવે છે. જન્મ થયો તો વડોદરા. આખું નામ પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ. આખ્યાન માટે જાણીતા. રામચરણદાસ હરિદાસ એમના ગુરુ. પુત્ર નામ વલ્લભ ભટ્ટ. અધૂરી એમની કૃતિ દસમ સ્કંદ. વ્યવસાય માણભટ્ટ એટલે કે ગાગરિયા ભટ્ટ હતા. ચૈત્ર માસમાં ઓખારણ ગવાય, શનિવારે સુદામા ચરિત્ર ગવાય અને રવિવારે હુંડી. શું કહે છે પ્રેમાનંદ? તો કે પ્રેમાનંદ કહે સુદામા ચરિત્ર એટલે કે સુદામા ચરિત્ર શનિવારે ગાવાનો મહિમા છે. સુનચંદ્ર સુધન્વા આખ્યાન, ન એટલે નળાખ્યાન, સુનચંદ્ર ચંદ્રહાસ આખ્યાન, દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, કુંવરબાઈનું મામેરું. કુંવરબાઈનું મામેરું નરસિંહ મહેતાની કૃતિ છે. પ્રેમાનંદ ના હોય તો ઓખાહરણ ચૈત્ર માસમાં ગવાય, રણયજ્ઞ, વિવેક વણઝારો, સુભદ્રા હરણ, પછી રૂકમણી હરણ, સામરસાનો વિવાહ નરસિંહ મહેતાના જીવન પર લખેલી, પછી ભ્રમર ગીતા, પછી છે મદાલસા આખ્યાન, વામન કથા, દાણ લીલા. તો આ બધી કૃતિઓ છે એ કોની છે? તો કે ભાઈ પ્રેમાનંદની છે. જો આ તો આપણને યાદ રહી જાય. સુદામા ચરિત્ર, સુધન્વા આખ્યાન, નળાખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, કુંવરબાઈનું મામેરું, ઓખાહરણ, રણયજ્ઞ, વિવેક વણઝારો, સુભદ્રા હરણ. પછી રૂકમણી હરણ છે, સામરસાનો વિવાહ છે, ભ્રમર ગીતા છે, મદાલસા આખ્યાન છે, વામન કથા છે અને દાણ લીલા છે. આપણે એમ થાય દાણ લીલા નરસિંહ મહેતામાં હતું એવું રહેવાનું પહેલા. હા, એવું રહેવાનું. કર્જ છે, કર્જ ઓકે એમએસ રેશમિયાનું પિક્ચર પણ છે અને કર્જ છે એ આપણા ઋષિ કપૂર એમનું પણ છે, સેમ નામ છે. પછી પેલું દિલવાલે કેવું શાહરુખ ખાનનું કંઈક છે અને આપણા અજય દેવગણ એમનું પણ છે ને. એમ આમાં થાય. પણ જ્યારે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ત્યારે 2 ઓપ્શનમાં ના હોય, અને હોય તો 2 માંથી કોઈ પણ એક લખવું સાચું જ પડે. અને એ લોકો એવું જ કે એ સાચું ને બી સાચું, જે લખ્યું હોય પછી લખ્યું. જય માતાજી. પંક્તિઓની વાત કરીએ તો સુખ દુઃખ મનમાં ન આણીએ, ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો કંસાર. અંત્યાનુપ્રાસ અલંકાર. ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર. જળથી ગોપ વર્ગ ઉતર્યા, શ્રી ગોવિંદ ગોવર્ધન ધર્યો. તને સાંભળે મને કેમ વિસરે રે, મારું માણેકડું રીસાણું રે સાંભળ્યા. ઋષિ કહે સાંભળ નરપતિ, સુદામે દીઠી દ્વારામતી. કનકટકોટ ચડકાર ને મણિયર રત્ન જડા કાંગરે. એમાંથી મોટા ભાગે આ ગોળ વિના મોળો કંસાર, માત વિના સુનો સંસાર એ આપણે મગજમાં રાખીએ પૂછાઈ શકે. અન્ય માહિતી. મધ્યકાલીન ભક્તિયુગના સૌથી લોકપ્રિય આખ્યાનકાર કવિ છે મહાકવિ પ્રેમાનંદ. આખ્યાનના બીજ નરસિંહ મહેતાએ રોપ્યા. પ્રેમાનંદની શૈલી મુજબ અમદાવાદના ધાર્મિકલાલ પંડ્યા અને તળાજાના વ્યાકરણ
તળાજાના વ્યાકરણકાર નિરંજન રાજ્યગુરુ આખ્યાન ગાય છે. કોણ અત્યારે ગાય છે? તો કે ભાઈ અમદાવાદમાં ધાર્મિક પંડ્યા છે અને તળાજાના વ્યાકરણકાર નિરંજન રાજ્યગુરુ. પ્રેમાનંદે આખ્યાનને કડવામાં વિભાજિત કર્યા હતા. શેમાં? કડવામાં. ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ અને પદ્યવાર્તાકાર શામળ ભટ્ટનો સાહિત્ય ઝઘડો, સાહિત્ય સ્પર્ધા જાણીતી છે. તેમણે વ્યવસાય તરીકે આખ્યાનને સ્વીકારેલ, તેથી તે માણભટ્ટ તરીકે ઓળખાય. જે વ્યક્તિ આખ્યાન બોલતા હોય એને શું કહેવાય? તો કે માણભટ્ટ કહેવાય. પ્રેમાનંદે સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ દસમ સ્કંદ નામની કૃતિમાં આપી, જેમાં ગુજરાતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કઈ કૃતિ? દસમ સ્કંદ. એમાં ગુજરાતી ભાષાનો, ગુજરાતી એવો સૌ પ્રથમ શબ્દ પ્રયોગ કોણે કર્યો? પ્રેમાનંદે કર્યો એમની દસમ સ્કંદ કૃતિમાં. જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું ગૌરવ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવું, આવી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરવાની હતી પ્રેમાનંદને. અંત સમયે પુત્ર વલ્લભ ભટ્ટના કહેવાથી ક્ષણવાર માટે પાઘડી પહેરી હતી. પુત્રના કહેવાથી ક્ષણવાર માટે પહેરેલી, બાકી પાઘડી નહીં પહેરવાની એમની પ્રતિજ્ઞા એમને છેક સુધી ટકાવી રાખી. ધાર્મિક પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ, આવી રીતે માણ એટલે કે માટલું હોય એ વગાડતા જાય અને કથા કહેતા જાય, એને વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ શું કહેવાય? માણભટ્ટ. પ્રેમાનંદ વ્યવસાય શું હતા? માણભટ્ટ હતા. પેલું નહીં, દિલ જલેમાં અમરીશ પુરી લઈને બે જાય, દિલ જલે પછી માણભટ્ટ. માણ એટલે માટલું. પ્રેમાનંદની અધૂરી કૃતિ દસમ સ્કંદ તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂરી કરી. કોણે પૂરી કરી? તો કે સુંદર મેવાડાએ. નન્નાલાલે ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી શ્રેષ્ઠ ગુજરાતી કવિ તરીકે પ્રેમાનંદને કહ્યા છે. કોણે? નન્નાલાલે. સૌથી શ્રેષ્ઠ ગુજરાતી કવિઓમાં કવિ નન્નાલાલે પ્રેમાનંદને મૂક્યા છે. પ્રેમાનંદનું આખ્યાન કુંવરબાઈનું મામેરું શ્રીમંત પ્રસંગમાં ગવાય છે. કયું? કુંવરબાઈનું મામેરું. કનૈયાલાલ માણેકલાલ મુનશી પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહીને ઓળખાવે છે. કનૈયાલાલ માણેકલાલ મુનશી એ પ્રેમાનંદને શું કહે છે? ગુજરાતી રંગભૂમિ પરનો નાનકડો વ્યાસ કહીને ઓળખાવ્યા છે. પ્રેમાનંદના બધા જ આખ્યાનોમાં નળાખ્યાન તેમનું સર્વશ્રેષ્ઠ આખ્યાન છે. શ્રેષ્ઠ આખ્યાન કયું છે? તો કે ભાઈ નળાખ્યાન. ડોલર રાય માંકડે નળાખ્યાનને આખ્યાન શૈલીનું મહાકાવ્ય કહ્યું છે. કોણે? ડોલર રાય માંકડે નળાખ્યાનને આખ્યાન શૈલીનું સૌથી શ્રેષ્ઠ મહાકાવ્ય કહ્યું છે. 1916માં પ્રેમાનંદના માનમાં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ, જે 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા બની ગયું. વડોદરા સાહિત્ય સભા એનું નામ પાછળથી પ્રેમાનંદ જોડાયા એટલે પ્રેમાનંદ સાહિત્ય સભા થઈ ગયું, જેના દ્વારા દર 2 વર્ષે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. કઈ જગ્યાએ? વડોદરા ખાતે. વડોદરા ખાતે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે દર 2 વર્ષે. કઈ સંસ્થા દ્વારા? તો કે વડોદરા સાહિત્ય સભા. એનું નામ થઈ ગયું છે પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા. પ્રેમાનંદે રામાયણ, મહાભારત, ભાગવત અને નરસિંહ મહેતાના જીવનો ઉપર આખ્યાન લખ્યા છે. જેના ઉપર? રામાયણ, મહાભારત, ભાગવત અને નરસિંહ મહેતાના જીવન ઉપર લખ્યા છે. લક્ષ્મણ પ્રેમાનંદ દ્વારા રચિત સૌપ્રથમ આખ્યાન છે. કયું? લક્ષ્મણ સૌપ્રથમ લખાયેલું પ્રેમાનંદ દ્વારા આખ્યાન છે. બકો ઠાકરના શબ્દમાં કહીએ તો ગુજરાતની હિન્દુ સમાજ અમુક સૌકાળ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું. આવું કોણે કીધું? તો કે બકો ઠાકોરે કહ્યું છે. ઓખા હરણ, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, આ બધી એમની કૃતિઓ છે. નળાખ્યાન સૌથી શ્રેષ્ઠ આખ્યાન બન્યું. કવિક ટેસ્ટ શું યાદ રાખીશું પ્રેમાનંદ વિશે? તો કે પ્રેમાનંદ વિશે જેટલું પણ વર્ણવ્યું છે એ બધું યાદ રાખીશું. મોટાભાગે એમની કૃતિઓના પ્રશ્નો વધારે પૂછાય છે. ઓખા હરણ ક્યારે ગવાય? ચૈત્ર માસમાં. શનિવારે શું ગવાય? સુદામા ચરિત્ર. રવિવારે તો કે હુંડિયો છે. પછી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કોની લીધી છે? તો કે પ્રેમાનંદે લીધી છે. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? વડોદરા ખાતે. દર 2 વર્ષે પ્રેમાનંદ સુવર્ણચંદ્રક આપે છે. રેડી? આવા પ્રશ્નો પૂછાય. આખ્યાનના બીજ કોણે રોપ્યા? નરસિંહ મહેતાએ. આખ્યાનના પિતા કોણ? ભાલણ. શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ? કે ભાઈ આખ્યાન શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે. મહાકવિ તરીકે કોણ ઓળખાય છે? પ્રેમાનંદ. જન્મ ક્યાં થયો? તો કે વડોદરા ખાતે. રેડી? સરસ મજાના પ્રેમાનંદ હતા. પ્રેમાનંદ પછી આગળ જઈએ તો એવા ને એવા સરસ મજાના કવિ જેની પ્રેમાનંદ સાથે સ્પર્ધા ખૂબ જાણીતી એવા શામળની વાત કરીએ, જે છપ્પા માટે ખૂબ જાણીતા.